નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, લડી લેવાની તાકાત બધામાં હોય છે, પણ કોઈને જીત વાલી હોય તો કોઈને સંબંધ. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 17/5/2026 રવિવાર, અધિક જેઠ સુદ એકમ છે 21:43 સુધી, કૃતિકા નક્ષત્ર છે 14:34 સુધી, પછી રોહિણી નક્ષત્ર છે, અતિગંડ નામનો યોગ છે અને કિસ્તુગ્ન નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજથી અધિક માસનો પ્રારંભ થાય છે, એટલે કે પુરુષોત્તમ માસનો પ્રારંભ થાય છે, એટલે કે અધિક જેઠ માસ શરૂ થાય છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં, વર્તનમાં કે કંઈ પણ પ્રકારની બાબતોમાં રાખવી જરૂરી છે. જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા વધશે. ક્યાંય પણ રઘવાટ ન આવે, ઉશ્કેરાટ ન આવે, તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. દિનચર્યામાં જેટલી વ્યવહારુતા રાખશો એટલી તમારી દિનચર્યા સરળ બનશે અને દિનચર્યા શાંતિથી પણ પસાર થઈ શકશે. કોઈ કામ અચાનક આવી જવાથી વ્યસ્તતા વધી જાય તેવા પણ યોગ આજના દિવસે બની રહ્યા છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમારી કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બને, જેમાં તમને ખુશી, આનંદ વ્યક્ત વધુ થાય તેવું બની શકે. કંઈ પણ બાબતે આજે ચર્ચા વિચારણાઓ પણ એમાં થાય તેવી વાત બનવા જોગ છે. આતુરતા પણ તમારા સ્વભાવમાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કામની બાબતે આતુરતા રહે. આતુરતાને કારણે કોઈ જગ્યાએ રઘવાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વાતચીત દરમિયાન શાંતિ જાળવવી, વાત વધુ સાંભળવી અને ખપ પૂરતો જવાબ આપવો એ તમારા માટે આજે ઈચ્છનીય બને છે. મિથુન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. કામકાજમાં થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડશે. કામકાજ સમયબદ્ધ થઈ શકશે, સારી રીતે થઈ શકશે. માટે આજે કામકાજમાં થોડી ધીરજ રાખશો તો જેની સારી અસર કામકાજ પર પડે તેવું પણ કહી શકાય. ધાર્મિક ભાવ, ધાર્મિક વિચારસરણી આજે તમારા સ્વભાવમાં પણ વધુ દેખાઈ શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ હેલો જી, કઈ જન્મ તારીખ છે? અરે મારી પોતાની પૂછવાની છે. પણ તમારી જન્મ તારીખ શું છે? 1/6/1981. જન્મનો સમય કયો છે? સવારે 6 વાગે. અને સ્થળ કયું છે? કાનપુર, દહેગામ કાનપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન 2 નંબર, જીવનમાં થોડીક સમસ્યા અને કામ ધંધામાં બહુ તકલીફ પડે. જી,
જો તમારા જે પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે આ 2026માં પરિસ્થિતિ સુધરે તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. એમાં પણ જૂન મહિનાથી પરિસ્થિતિમાં વધુ સારો સુધારો થતો જોવા મળે અથવા તમને કોઈનું સારું માર્ગદર્શન સહયોગ મળી જાય તેવા પણ યોગ છે. થોડી ધીરજ રાખવી, અતિ વિશ્વાસ કે ઉતાવળિયા નિર્ણય ન લેવા, પરિસ્થિતિ મુજબ અનુરૂપ થઈ વ્યવહારુ નિર્ણય રાખી ધીરજથી આગળ વધવું એ અગત્યનું છે. ખોટી ચિંતા, રઘવાટ, ઉશ્કેરાટ ન કરતા પરિસ્થિતિ જૂન મહિના પછી સારી રીતે સુધરી શકે છે અને આગળ 2027માં પણ સારો સુધારો તમને જોવા મળશે. આ માટે તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનનું ધ્યાન ધરી શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. તદુપરાંત રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો તો જેથી કરીને અનુકૂળતા વધી જાય. જી, ચંપાબેન જોડાઈ ગયા છે. ચંપાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ચંપાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/9/91. જન્મનો સમય કયો છે? 14/9/91 ભાદરવા સુદ સાયતમ અને શનિવાર રાતના 11:30 વાગે. સ્થળ? 14/9/91 સ્થળ કયું છે? સ્થળ ભાદરવા સુદ સાયતમ અને શનિવાર રાતના 11:30 વાગે અને એનો જન્મ સ્થળ કેશોદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન વિશે પૂછવાનું છે. જી જી. જો લગ્ન વિશે એટલું કહી શકાય કે અત્યારે યોગ સારા ચાલે છે. 2026, 27, 28 ત્રણેય વર્ષ ઘણા સારા ચાલે છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા રઘવાટ ના કરો. ધીરજ અને વ્યવહારુતા રાખી શક્ય હોય એટલી જગ્યાએ વાતચીત કરો અને એનું ધીરે ધીરે ફોલોઅપ કરો જેથી કરીને વાત થોડીક આગળ વધે. કોઈ વ્યવહારુ વ્યક્તિ કે હિતેચ્છુ વ્યક્તિને સાથે રાખીને પ્રયત્ન કરતા રહેજો. કઈ ચિંતા ના કરતા, ઉશ્કેરાટ ના રાખતા, સારું પાત્ર મળે તેવું પણ બની શકે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે. તદુપરાંત ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે અને કુળદેવીને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. એટલે રોજિંદી ભક્તિમાં આ પ્રકારની ભક્તિ થોડી કરશે તો હાલમાં જે યોગ સારા ચાલી રહ્યા છે એમાં ઈશ્વર કૃપાથી કોઈ સારું પાત્ર મળી જાય તેવું આપણે ગણતરી કરી શકીએ. જીવણભાઈ જોડાઈ ગયા છે. જીવણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/4/1977. સમય? સમય દિવસના 11 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ મોરબીનું માણેકવાડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એમ છે કે અત્યારે ધંધા મોરા હાલે છે ને બીજા નંબરમાં મારે છોટા હાથી વેચવાનું છે તો એના યોગ કેવા છે? સારી કિંમત મળશે? જી. જો તમારા બંને પ્રશ્ન માટે એટલું કહેવાય કે અત્યારે સમય તો સારો છે. જૂન મહિના પછી તમારે આ જે છોટા હાથીની વાત કરી એમાં થોડીક અનુકૂળતા વધી જાય તેવું બને. તમારા પરિચિત થકી, કોઈ વિશ્વાસુ થકી એ બાબતે એની વાતચીત આગળ વધારો તો પણ તમારું આ કાર્ય સારી રીતે સંપન્ન થાય. કોઈનું માર્ગદર્શન લઈ વ્યવહારુ અભિગમ રાખીને આગળ વધજો. કામકાજ અંગે તમને જે પણ વિટંબણા છે એમાં પણ તમારે પ્રયત્ન કરજો. યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન લઈ ધીરજ અને અનુભવથી આગળ વધજો. એમાં પણ પરિસ્થિતિ સુધરશે તેવું તો લાગી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની એ બાબતે પણ ચિંતા ન કરવી. કામકાજમાં ધ્યાન આપવું, ક્યાં તકલીફ પડે છે એનું કારણ શોધી નિરાકરણ કરવું. વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન લેશો તો અત્યારે ગ્રહયોગ એવા છે કે પરિસ્થિતિ સુધરી શકે. તમારા કામકાજમાં સરળતા રહે અને
આગળ પ્રગતિ થાય તે હેતુથી તમે દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું, 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને પક્ષીને ચણ તરીકે કોઈ પણ સિંગના કે સાકરિયા કઈ પણ પ્રકારના દાણા, જુવારના, બાજરીના, એ કઈ પણ પ્રકારના દાણા ત્યાં અર્પણ કરી પક્ષીને ચણ તરીકે નાખવું એ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને તમને તમારા અત્યારે વર્તમાન સમય થોડો અનુકૂળ છે એમાં થોડી અનુકૂળતા વધી જાય અને તમારી પરિસ્થિતિ સુધરી શકે તેવું કહી શકાય. જી, ગિરીશભાઈ જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/5/1986. જન્મનો સમય? જન્મ સમય તો યાદ નથી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ધંધા માટે જી જી, રોજગાર. શું ધંધામાં શું છે? એટલે ધંધામાં શું પૂછવું છે? હેલો જી, હા ધંધામાં આપ શું પૂછવા માંગો છો? જો ધંધો ચાલતો નથી કે શું કઈ હા તો એ હેલો હેલો હા એ જણાવો, શું પૂછવું છે? અરે ધંધામાં કઈ બરકત નથી રહેતી. ઓકે, તો તમારા કામકાજ વ્યવસાય માટે સૌપ્રથમ તો આપણે એક વસ્તુ કરે કે કુંડળીમાં તમારો સમય નથી, તો તમારું એ દિવસની કુંડળી પરનો અભ્યાસ કરીએ તો તમે થોડી ધીરજ રાખો એ જરૂરી છે. તમારે દિવાળી પછીના સમયમાં તમારા કામકાજમાં મહેનતથી તમને પરિસ્થિતિ સુધરે, કોઈ યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન પણ મળી જાય તેવું બની શકે, માટે તમે પ્રયત્નશીલ રહો એ વધુ ઈચ્છનીય દેખાય છે. તદુપરાંત તમે જે પણ પ્રકારનો વ્યવસાય કરો છો એ વ્યવસાય સ્થળે જતા પહેલા નજીકના કોઈ મંદિરે દર્શન કરીને જાઓ, અથવા એ શક્ય ના હોય તો વ્યવસાય સ્થળે તમે તમારા કોઈ પણ આરાધ્ય દેવનું જઈને તરત 2-5 મિનિટ માટે નામ સ્મરણ કરી વ્યવસાયની શરૂઆત કરો એ તમારા માટે અગત્યનું છે. જ્યારે પણ અનુકૂળતા પડે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ ત્યારે પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, ગાય કૂતરાને અનુકૂળતા મુજબ રોટલી આપવી અને પક્ષીને દાણા નાખવા એ તમારા માટે જરૂરી છે, જેથી કરીને પરિસ્થિતિ થોડી ધીરે ધીરે સુધરશે. આગળ જતા દિવાળી પછીના સમયમાં વધુ સારી રીતે સુધરી શકે તેવું ગણતરીમાં તો આવી રહ્યું છે. રશ્મિબેન જોડાઈ ગયા છે. રશ્મિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટેનો પ્રશ્ન છે. જી, એની જન્મ તારીખ 18/4/2003. સમય કયો છે જન્મનો? સમય સવારે 7:55. અને સ્થળ? સ્થળ માધવપુર ઘેડ. એને આઈટી નું કરે છે, તો આજે એને ઇન્ટર્નશીપ આજે પૂરી થઈ છે, તો હવે જો સૌપ્રથમ તો આઈટી લાઈન લીધી છે એ તો એની કુંડળી મુજબ આમ અનુકૂળતા લાગી રહી છે, એટલે આઈટી લાઈનમાં એને કઈ ને કઈ રીતે પ્રયત્ન કરવાથી સારો લાભ થાય તેવું બને. ભલે ઇન્ટર્નશીપ પૂરી થાય, એને અત્યારે 2026માં પણ કોઈ નવી નોકરી મળે, કોઈ સારી જગ્યાએ નોકરી મળે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે, એટલે એ બાબતે પ્રયત્ન કરવો. કોઈ કામની શરૂઆત થાય એવું ઈચ્છવું, એના માટે વધારે પડતું પસંદગીના ધારાધોરણ એટલે કે સમયનો, પગારનો કે જગ્યાનો મોહ ના રાખી એક કામની શુભ શરૂઆત થાય તેવા પ્રયત્નથી પણ કોઈ કામ કરવું. કામ કેવું છે તે અંગેનું માર્ગદર્શન લઈ અને આગળ વધવું અને સતત માર્ગદર્શન લેતા રહેજો, જેથી કરીને આગળ કારકિર્દીમાં ફાયદો થાય. હાલના તબક્કે તમને ઇન્ટર્નશીપ ભલે પૂરી થઈ પણ કોઈ સારી જગ્યાએ નોકરી મળે તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચે
એ એના માટે જરૂરી છે. તદુપરાંત ગાયત્રી ચાલીસાના પાઠ પણ વાંચે, જેથી કરીને એની કારકિર્દી સારી બનશે અને આગળ જતા પણ પ્રગતિ થાય તેવું બને. અને અનુકૂળતા હોય તો હનુમાન ચાલીસાના પાઠ સવારે કે રાત્રે પણ વાંચે, એ પણ ઈચ્છનીય છે. સંજયભાઈ જોડાઈ ગયા છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 21/9/1991. સમય સમય રાતના 9:30 થી 10 ની વચ્ચે. અને સ્થળ કયું છે? સ્થળ ભાણવડ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે મેં વર્ક વિઝા માટે ઇઝરાયલ માટે ફાઇલ મેલી, તો એને 1 વર્ષ થઈ ગયું, તો હજી કઈ એલો નથી. તો ઇઝરાયલ માટે યોગ બને છે કે પિતૃદોષ નડે છે કે શું છે, ને લગ્નમાં પણ તકલીફ પડે છે. જી, જો વિદેશ મુસાફરીની સૌપ્રથમ વાત કરીએ તો વિદેશ મુસાફરી માટે એટલું કહેવાય કે હાલ સમય મધ્યમ છે. એટલે શક્ય હોય તો તમે વિદેશ જવા માટે યોગ્ય આયોજન અનુકૂળતા હોય એવી રીતે જ પ્રયત્ન કરવા. ઉતાવળ રઘવાટ વિદેશ જવા માટે હાલમાં ન કરવી. જેવી અનુકૂળતા સ્થિરતા દેખાય તો પ્રયત્ન કરવા ઈચ્છનીય બને છે. બીજી વસ્તુ, પિતૃદોષ અંગે તમારે એટલી વસ્તુ યાદ રાખવાની કે પિતૃદોષ હોય તો ગભરાવું નહીં. પિતૃ આપણા પોતાના છે અને જેને કારણે આપણે એને જો ખુશ રાખીએ, એટલે કે તમારે મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, નીચે પક્ષીના થોડાક ચણના દાણા નાખો, તો જેથી કરીને તમને પિતૃદોષમાં પણ રાહત મળશે. એટલે પિતૃદોષ અંગે કંઈ પણ પ્રકારનો વહેમ, ચિંતા કે ખોટા વિચાર ન કરવા. અને પિતૃને પીપળાના નીચે જળ રેડી પ્રાર્થના કરશો તો પણ પિતૃ ખુશ થશે અને તમારા જીવન માટે આશીર્વાદ પણ આપશે. બીજી વસ્તુ, લગ્ન યોગ માટે હાલ તમે પ્રયત્ન કરો, યોગ સારા છે. 2026, 27, 28 ત્રણેય વર્ષ અનુકૂળ છે. એટલે યોગ્ય પાત્ર મળે તે રીતે તમે પ્રયત્ન કરો અને સારું પાત્ર મળે તે હેતુથી તમે દરરોજ સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને પ્રાર્થના કરો. તદ ઉપરાંત શુક્રવારના દિવસે તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિરે દર્શન કરવા જાઓ, ત્યારે 1 નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના મંદિરમાં જ્યાં ચીજ વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં અર્પણ કરી પ્રાર્થના કરવી, એ પણ ઈચ્છનીય છે. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર, જેવી તમારી અનુકૂળતા એ રીતે તમે દર્શન કરવા જજો. કુંડળીમાં અન્ય યોગ સારા છે, એટલે પ્રારબ્ધ અને મહેનતનો સમન્વય થશે તો ચોક્કસ સારું ફળ મળશે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારે વાતચીત કરવા પર થોડું ધ્યાન રાખવું. કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છનીય છે. ઉતાવળ કરવાની વૃત્તિ તમારા સ્વભાવમાં વધુ રહે. વાહન ધીમે ચલાવવું પણ ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું બની શકે. તમારી લાગણીની કદર થાય, જેનો તમને સંતોષ મળે. તમારું માન પણ આજે કોઈ કામકાજ હેતુ જળવાય. કન્યા રાશિ જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, કોઈ જગ્યાએ સમયનો વ્યય પણ થાય, માટે ધીરજ રાખવી ઈચ્છનીય છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવા યોગ બને છે.
કામકાજ વિલંબિત થાય માટે થોડી ધીરજ રાખવી. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ રહે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. થોડી વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ રહે. કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન વધુ થાય તેવું બને. ધન રાશિ, આ જાતકોને કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય તેવું બને. વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે. પરિવાર સાથે કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં આજે ધ્યાન થોડું વધુ રહે. કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર આજે થાય તેવું પણ બની શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડી ધીરજ રાખવી. સત્કાર્યની ભાવના રહે અને તમારામાં આદર ભાવના ગુણ પણ જોવા વધુ મળે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ આજે તમારા કામકાજ અને દિનચર્યામાં રાખવી. કામકાજમાં પણ થોડીક વ્યસ્તતા વધુ રહે. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે સારી જોવા મળી શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.